અને હવે વાત કરીશું સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરમાં દશેરા પર્વની ભવ્ય ઉજવણી ધામધૂમપૂર્વક થઈ રહી છે। શહેરની બજારોમાં જલેબી, ચોળાફળી અને ફરસાણ ખરીદી માટે લાંબી લાઈનો જોવા મળી। સ્વાદ પ્રેમી જનતાએ તહેવારની મજા માણવા મોટી સંખ્યામાં બજારોનો રખડો કર્યો હતો। મહત્વનું છે કે તહેવાર સમયે મોંઘવારી વધતા જલેબી અને ફાફડા ગાંઠિયાના ભાવ 400 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યા। તંત્રનું ભાવ નિયંત્રણ માત્ર કાગળ પર જોવા મળ્યું। સેવાભાવીઓએ રાહત દરે ખાવાની વસ્તુઓ માટે રામ ભોજનાલય સહિતના સ્થળોએ કેમ્પો પણ શરૂ કર્યા। ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહું છું ને વર્ષોથી જલેબી ચોળાફળી રાહત ભાવે મળે છે, એટલે મધ્યમ વર્ગ ગરીબ માણસો માટે બહુ સારી સેવા છે, વસ્તુ પણ સારી છે। ઘણા વર્ષોથી સુરેન્દ્રનગરની સ્વાદપ્રિય જનતા માટે સ્વાદિષ્ટ વાનગીઓ ફરસાણમાં જેમ કે જલેબી, ચોળાફળી અને ગાંઠિયાનું જાહેર વિતરણ કરવામાં આવેલ છે અને જેના ચોળાફળી 200 રૂપિયા કિલો, જલેબી 120 રૂપિયા કિલો, ગાંઠિયા 160 રૂપિયા કિલો આપવામાં આવે છે અને સુરેન્દ્રનગરની જનતાને બહુ રાહત દરે કાયમ વિતરણ કરવામાં